મારું નામ કણઝરિયા ભરતભાઈ દલવાડી અને હું આજે હળવદ તાલુકાના ભાજપ પ્રમુખ તરીકે હું આજે મારી જવાબદારી નિભાવું છું. પણ જ્યારે આજે સવારે એવું બન્યું કે હળવદ મયાપુરથી હળવદ આવવા માટે જ્યારે રસ્તા ઉપર મેં આ સરકારી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી આ ગુજરાત સરકારની દવાઓ જ્યારે મને નજરે પડી ત્યાર પછી જ આ બધું હાલ્યું. પણ મેં અમારા FHWને તુરંત મેં જાણ કરી કે ભાઈ બેન, આ રીવી દવાઈઓ મારું મળ્યાપુરની ઈંગોડા વચમાં પડી છે, તો આ દવાઈઓ કોને નાખી અને ક્યાં કારણે નાખી. એટલે મને FHWને બેને એવું કીધું મને કે આ દવા અમારી એક્સપાયર ડેટ થઈ ગયેલી હોય અને ફેંકી ગયું હોય એવું કદાચ બને. એટલે મેં શક જતાં મેં એ દવાની તપાસ કરી, તો તપાસ કરતાં એ દવા એક્સપાયર ડેટ ન હોવાની, કેમ કે દવાની અંદર ચોખ્ખું સ્પષ્ટ લખેલું હતું કે એક્સપાયર ડેટ 1/2027 લખેલું હતું. એટલે મેં બેનને પાછો ફોન કર્યો. મેં કીધું બેન, આ એક્સપાયર ડેટ નથી, આ કોઈ કારણસર દવા કાપી તૂટી અને ફોડી નાખી દેવાની છે, એ માટે તમે આનો ઉપયોગ કરેલો છે. તો બેને મને એવું કીધું હતું મને કે અમારી દવા નથી, કોઈ પણ PHC સેન્ટરમાં હોય, ભલે ગમે તે PHC સેન્ટર હોય, પણ સરકાર ગુજરાત સરકારની તો દવા છે જ. એટલે મેં આ બધી જાણ કરી લીધી. પછી મેં આપણા તાલુકા હેલ્થ ઓફિસરને પણ ફોન કર્યો. મેં કીધું સર, કીધું ફોન, અને મેં 4 વખત ફોન કર્યો, ઉપાડ્યો નહીં. પછી 1.5 કલાક પછી પાછો ફોન આવ્યો. એટલે મારી એ વાત થઈ. એટલે મેં સાહેબે વાત કરી. મને કે આની હું યોગ્ય તપાસ કરી અને હું તમને અડધી કલાકની અંદર જાણ કરું છું. મેં કીધું તમે જાણ કરો તોય ભલે, ન કરો તો ભલે, પણ ગુજરાત સરકારને આ પીડિતોમાં આપવામાં આવતી દવાનો ગેરઉપયોગ કરી તમે કોઈ આપણા ખેડૂતો હોય, અગરિયા હોય કે કોઈ પણને ઉપયોગી ન બન્યું અને આ દવાનો તમે વેસ્ટેજ નિકાલ કરીને નાખી દીધો. એક્સપાયર ડેટ નથી એટલા માટે હું કહું. પછી વારંવાર આવી મારા ફોન આવવાના ચાલુ થયા, તમે કે આ વિષય એક પૂરો કરો, તમે આમ નાખી દો, તેમ કરો. મેં કીધું આ વસ્તુ હું ક્યારેય બનશે નહીં. સરકાર દ્વારા આપતી હોય આ બધી રજૂઆતો આપણે સાંભળી હતી. એવો એક વિષય મારે સુંદરગઢનો હતો. હું પ્રમુખ બન્યા પછી સુંદરગઢ ગામથી મારે એક ફોન આવ્યો હતો કે ભાઈ TB ડાયાબિટીસની દવા મને આ સરકારી દવાખાનામાંથી મળતી નથી. એટલે મને આવું ધ્યાને આવતા મેં તુરંત જ આ બધું બેનને બધા સાહેબોને FHW વાળા હોય, MPHW વાળા બધાને ફોન મેં કર્યા. આ બધી જાણ મેં પછી મેં આગળ કરી ને આ તપાસ તો સર મારું એવું છે કે જ્યાં આ કાર્યક્રમ જે ગોઠવાયેલા હોય